ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું 9મું ચેપ્ટર સંસ્થાકીય મનોવિજ્ઞાન. તેમાં આપણે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો વિશે આગળના ચેપ્ટરમાં માહિતી મેળવી હતી. અત્યારે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ વ્યવસ્થાપન ભૂમિકાઓ. હવે આપણે પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે વ્યવસ્થાપક એટલે શું. તો આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવી હતી કે મુખ્ય વ્યક્તિઓ કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે છે જેમને આપણે વ્યવસ્થાપક કહીએ છીએ. ઉદાહરણ તરીકે જોયું હતું કે શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય. હવે એમણે અમુક પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે. જેમાં આપણે જોયું હતું આયોજન, સંગઠન, ભરતી અને નિયુક્તિ, આગેવાની અને નેતૃત્વ તેમજ નિયંત્રણ. હવે એમની અમુક ભૂમિકાઓ હોય છે. તો આ વ્યવસ્થાપનની જે ભૂમિકાઓ છે તે તો કે દરેક સંસ્થાના વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદર અને બહાર કેટલીક ભૂમિકાઓ ભજવવી પડે છે, જેને આપણે 3 ભાગમાં વહેંચીએ તો પહેલી છે આંતરવૈયક્તિક ભૂમિકા, બીજું છે માહિતી સંબંધિત ભૂમિકા અને ત્રીજી છે નિર્ણય સંબંધિત ભૂમિકા. હવે આંતરવૈયક્તિક ભૂમિકામાં જોઈએ તો કે આ પ્રકારની ભૂમિકામાં વ્યવસ્થાપકોએ સંસ્થાની અંદરના કર્મચારી અને સંસ્થાની બહારના લોકો સાથે પ્રત્યાયન સાધવું પડે છે, જેથી તેઓની પાસેથી યોગ્ય કામ લઈ શકાય. વ્યવસ્થાપકોએ તેમના કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. એમણે પસંદગી, તાલીમ અને કર્મચારીને પ્રેરિત કરવાની તથા શિસ્તનું પાલન કરાવવાની ભૂમિકા ભજવવી પડે છે. જો અહીંયા આપણે જોયું કે સંસ્થાની અંદરના જે કર્મચારીઓ છે અને સંસ્થાની બહારના જે લોકો છે એમને સાથે પ્રત્યાયન સાધવું પડે છે. કોણે? તો કે વ્યવસ્થાપકોએ. હવે આમાં તેમણે સંસ્થાના જે કર્મચારીઓ છે તેમની પાસેથી કામ લેવાનું છે. આ કર્મચારીઓને નેતૃત્વ પણ પૂરું પાડવાનું છે તેમણે કર્મચારીઓની પસંદગી કરવાની, યોગ્ય સમયે એમને તાલીમ આપવાની. આ ઉપરાંત કર્મચારીઓ કાર્ય માટે પ્રેરાયેલા રહે તે માટે કર્મચારીઓને પ્રેરિત કરવાની તેમજ શિસ્તનું પાલન કરાવવાની ભૂમિકાઓ તેમણે ભજવવાની રહે છે. તો આમ આંતરવૈયક્તિક ભૂમિકામાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે માહિતી સંબંધિત ભૂમિકા. વ્યવસ્થાપકોએ સંસ્થાના કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી તેનું પૃથ્થકરણ કરવાની ભૂમિકા પર નિભાવવી પડે છે. જો માહિતી સંબંધિત ભૂમિકામાં તો કે કાર્યો વિશે માહિતી મેળવવાની એટલું જ નહીં પણ તેનું પૃથ્થકરણ કરવાની પણ ભૂમિકા ભજવવી પડે. તો કે સંસ્થાની બહારના લોકો સાથે આંતરક્રિયા કરતી વખતે તેઓએ સંસ્થાના પ્રવક્તાની ભૂમિકા ભજવવાની હોય છે, જેથી માહિતીનું પ્રસારણ અને ફેલાવો પણ શક્ય બને છે. એટલે કે સંસ્થાની અંદર જે કંઈ ઉત્પાદન થાય છે અથવા જે કોઈ સંસ્થાની સેવા પૂરી પાડવામાં આવે છે આ સેવા વિશે તેમનો પ્રચાર કરવો પડશે, તેમનો ફેલાવો કરવો પડશે, તો જ સંસ્થા છે એ દિન પ્રતિદિન કાર્યરત રહે છે. આમ સંસ્થાની અંદરની ભૂમિકા તો હોય જ છે, પરંતુ તેમણે બહારના લોકો સાથે પણ આંતરક્રિયા કરવાની હોય છે અને આ આંતરક્રિયા કરતી વખતે તેઓએ સંસ્થાની પ્રવક્તાની ભૂમિકા એટલે કે એ સંસ્થામાંથી જે સેવા પૂરી પાડવામાં આવે છે તે સેવાનો ફેલાવો થાય તેવું પણ કાર્ય કરવાનું રહે છે. અને ત્યારબાદ આવે છે નિર્ણય સંબંધિત ભૂમિકા. હવે વ્યવસ્થાપકોએ નિર્ણાયકોની ભૂમિકા પણ ભજવવાની હોય છે. સંસ્થાએ વ્યવસ્થાપકો અને કર્મચારીઓની કાર્યશૈલીને સુધારે તેવા વિકલ્પોની પસંદગી કરવી પડે છે અને નવા વિચારો તથા કાર્યોની પહેલ કરવી પડે છે. સમસ્યાના ઉકેલ માટે સુધારક નિર્ણયો લેવા પડે છે. કર્મચારીઓને ફરજોની સોંપણી તથા તે માટે આવશ્યક સંસાધનો વિશેના નિર્ણયો પણ લેવા પડે છે. હાલના જ સમયમાં તમે જોઈ લો છો કે શાળા જેવી જે સંસ્થાઓ હોય છે
ત્યાંથી તેમણે શિક્ષણ પૂરું પાડવાનું હોય છે. પરંતુ હાલના સમયે જોઈએ છે કે શાળાઓ બંધ છે, તો શિક્ષણ કઈ રીતના પૂરું પાડવું? તો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો રહે છે. તો ટેકનોલોજી માટે તો કે શિક્ષકોને તૈયાર કરવા પડે છે, અને શિક્ષકોને પણ તેના માટે જરૂર પડે તો તાલીમ પણ પૂરી પાડવી પડે છે. તો આમ નિર્ણય સંબંધિત ભૂમિકા તો કે હાલની પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે જેના કારણે એમણે તાત્કાલિક નિર્ણય લેવા પડે છે કે હવે આપણે આ પરિસ્થિતિમાં કઈ રીતના આપણી સેવા પૂરી પાડીશું. તો અહીંયા નિર્ણય સંબંધિત ભૂમિકા તેમણે ભજવવાની રહે છે. એટલે કે સંસ્થાએ વ્યવસ્થાપકો અને કર્મચારીઓની કાર્યશૈલીને સુધારે તેવા વિકલ્પોની પસંદગી કરવી પડે છે. એટલે કે જે ચોક ડસ્ટર લઈને બોર્ડ પર ભણાવતા હતા એના બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ રીતના તમને નવી ટેકનોલોજી સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તો આ એક માત્ર ઉદાહરણ રહ્યું, પણ આવી તો દરેક સંસ્થામાં પરિસ્થિતિઓ અલગ અલગ નિર્માણ પામતી હોય છે, અને ત્યારે એમણે નિર્ણય સંબંધિત ભૂમિકા ભજવવાની રહેતી હોય છે. આમ સંસ્થાના વ્યવસ્થાપકોએ વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવાની રહેતી હોય છે. ચાલો, આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, કારણ કે નવો ટોપિક આવી રહ્યો છે અને તે કર્મચારીઓની પસંદગી અને પસંદગીની રીતો આખો અલગ ટોપિક છે. તો તેના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ માહિતી મેળવીશું. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.